વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 દ્વિતીય પરીક્ષાની જે અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન ડીમાં પ્રકરણ નંબર 9 જોઈશું. એમાં 1 થી 3 દાખલા આગળના વિડીયોમાં જોઈ ગયા. હવે 4, 5, 6 જે પ્રમેય છે દાખલામાં એ જોઈશું. ચોથો દાખલો છે 9.7 પ્રમેય છે. સાબિત કરો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. એટલે કે આ જે છે AOB એ છે એ આ APB કરતાં કેવો હોય? બમણો હોય. 9.7 કીધું ને, આ 50 હોય તો આ કેટલો હોય? 25 હોય. આ 100 હોય તો આ કેટલો હોય? 50 હોય. આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા લખીએ પક્ષ. પક્ષમાં શું આપેલું છે? O કેન્દ્રવાળું વર્તુળ અને વર્તુળની ચાપ કઈ છે? O કેન્દ્રવાળા વર્તુળની ચાપ AB છે. હવે આપણે સાધ્ય શું છે કે આ ખૂણો AOB એ કેના કરતાં બમણો હોય? APB કરતાં. હવે જોઈએ સાબિતી. સાબિતીમાં જોઈએ વર્તુળ પર A અને B સિવાયનું બિંદુ P લો. PA અને PB ને જોડો. PA અને PB ને જોડો. ને PQ એ O માંથી પસાર થતો દ્વિભાજક છે. દ્વિભાજક છે એટલે આ બે સરખા ભાગમાં વિભાજિત કરે. PQ આ જે છે ને PQ, તો લખીએ PQ એ O માંથી પસાર થતો દ્વિભાજક છે. તો જો અહીંયા આ ત્રિકોણ લેવાનો છે આપણે. કયો ત્રિકોણ? આ OPB લીધો આ વાળો ત્રિકોણ. તો લઈએ ત્રિકોણ OPB માટે શું છે? જો આ OP અને OB શું છે? ત્રિજ્યા છે. તો લખીએ OP અને OB શું છે? ત્રિજ્યા. ત્રિજ્યાઓ એટલે સરખી હોય. હવે જો આ બે બાજુ સમાન છે, આ OP અને OB, તેમના સામેના ખૂણા OP નો સામેનો ખૂણો કયો થયો? OBP થયો. આ થયો ને, આ OP છે તો એનો સામેનો ખૂણો B. તો ખૂણા B નું નામ લખવું હોય તો OBP લખીએ. તો લખીએ ખૂણો OBP. એવી રીતે OB ત્રિજ્યા છે તો એનો સામેનો ખૂણો P થાય. તો P ને લખવું હોય તો OPB આ વાળો ખૂણો. એટલે લખીએ ખૂણો OPB. કેમ? પ્રમેય 7.2 મુજબ કે સમાન બાજુ હોય તો એના સામેના ખૂણા કેવા થાય? સમાન થાય. હવે જો અહીંયા બહિષ્કોણ બને છે. બહિષ્કોણ બને છે. કયો છે બહિષ્કોણમાં? આ P. આ જો અહીંયા આ ખૂણો બહિષ્કોણ થાય છે ને, આ વાળો, આ અને આ POB અને BOQ બને છે. આ QOB નો બહિષ્કોણ લખીએ આપણે. ખૂણો QOB થાય. ખૂણો QOB બરાબર ખૂણો બે બહિષ્કોણ. આ બહિષ્કોણનું માપ હોય આ બે ખૂણા બરાબર હોય ને બહિષ્કોણ. આ ખૂણો આમ છે, જો આમ અને આમ, તો આ બહિષ્કોણ થયું. તો બહિષ્કોણનું માપ આ બે ખૂણાના બરાબર હોય. તો આ બે ખૂણા કયા છે? OPB પ્લસ ખૂણો OBP. કેમ? બહિષ્કોણ છે. હવે આપણે ખબર છે આપણે અહીંયા નંબર 1 આપીએ. QOB આ છે ને QOB, તો અહીંયા લખીએ આપણે QPB. QOB છે
તો આપણે OPB અને OBP, તો અહીંયા લખીએ OPB અને OBPની જગ્યાએ આપણે OPB લખીએ પ્લસ ખૂણો OPB થાય ને, અહીંયા બરાબર છે પરિણામ 1 પરથી. તો લખીએ QOB બરાબર 2 ખૂણો OPB થાય અને આપીએ પરિણામ નંબર 2. હવે તેવી જ રીતે આપણે કરવાનું નથી, પણ તેવી જ રીતે આ વાળું છે ખૂણો QOA થાય ને, ખૂણો QOA એ 2 ખૂણો કેવું થશે OPA, ખૂણો OPA થાય ને. આ શું હતું QOB હતું, એ 2 શું થયું OPB થયું. એવી રીતે ખૂણો QOA શું થશે OPA. અને આપીએ પરિણામ નંબર 3. હવે જો આ 2 અને 3માં જોડી દઈએ પરિણામ 2 અને 3ને જોડતા અથવા તો સરવાળો કરતા કરીએ. આનો QOB વત્તા ખૂણો QOA બરાબર 2 ખૂણો OPB પ્લસ 2 ખૂણો OPA. હવે જો તમે આ જોશો શું છે અહીંયા QOB, તો આ QOB એટલે આ ખૂણો થયો અને થયું QOA એટલે આ ખૂણો. તો આખો ખૂણો થઈ ગયો. તો આખા ખૂણાનું નામ શું છે ખૂણો AOB થાય ને. QOB અને QOA તો આખો ખૂણો AOB બરાબર 2 ખૂણો 2 કોમન કાઢીએ OPB વત્તા ખૂણો OPA. AOB બરાબર 2 OPB અને OPA. તો આખો ખૂણો કયો થયો? આ પેલો કયો છે OPB. તો જો OPB તો અડધો ખૂણો અને બીજું છે OPA તો OPA એટલે આ આખો. તો આખો ખૂણો કયો થયો APB. 2 ખૂણો APB જે આપણે સાબિત કરવાનું હતું, જે સાબિત થાય છે. હવે જોઈએ દાખલા નંબર 5. એ છે પ્રમેય 9.2. સાબિત કરો કે જો વર્તુળની 2 જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. અહીંયા સમાન ખૂણા આપી દીધા છે, સમાન ખૂણા અંતરે છે, તો તે જીવા સમાન છે એટલે AB અને CD જીવા સમાન છે એમ સાબિત કરવાનું છે. ચલો તો સાબિત કરીએ. ઇઝીમાં ઇઝી છે. ચલો પહેલાં તો અહીંયા પક્ષમાં લખીએ O કેન્દ્રિત વર્તુળની 2 જીવા AB અને CD છે. તે કેન્દ્ર આગળ કયો ખૂણો આંતરે છે? તો AOB અને બીજો ખૂણો COD આંતરે છે. તો અહીંયા કીધું છે જો વર્તુળની 2 જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. તો ખૂણા સમાન આપી દીધા છે. AOB બરાબર ખૂણો COD. હવે સાધ્યમાં તો શું લખવાનું છે? સાધ્યમાં શું સાબિત? સમાન જીવાઓ છે. તો આ AB બરાબર CD સમાન થાય એવું સાબિત કરવાનું છે. હવે લખીએ સાબિતી. સાબિતીમાં જો તમારે અહીંયા ત્રિકોણ દેખાય છે AOB, ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ કયો બને છે? COD માટે. હવે જો અહીંયા OA અને OC, OA બરાબર OC કેમ? ત્રિજ્યા સમાન ત્રિજ્યા અથવા તો ત્રિજ્યા લખો તો બી ચાલે કે વર્તુળની. એવી જ રીતે OB અને OD એ બી શું છે? ત્રિજ્યા. OB અને OD એ બી ત્રિજ્યા છે. હવે અહીંયા બીજો ખૂણો કયો આવશે?
ખૂણો ત્રીજું AOB બરાબર ખૂણો COD પક્ષ મુજબ. તો જો અહીંયા બાજુ થઈ અને વચ્ચે આ ખૂણો થયો તો ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD બાખું બા મુજબ. તો અહીંયા લખીએ બાખું બા મુજબ એકરૂપ થયો. ત્રિકોણ એકરૂપ હોય તો એને અનુરૂપ ખૂણાઓ અને બાજુઓ કેવી હોય? સમાન હોય. તો લખીએ AB, આ ત્રિકોણની AB અને આ ત્રિકોણની CD બાજુ કેવી છે? સમાન. CP CT મુજબ એ પણ શું છે? એની જીવા, જે સાબિત થાય છે. હવે જોઈએ દાખલા નંબર 6. પ્રમેય 9.1 છે. શું કીધું છે? સાબિત કરો કે સમાન જીવા હોય. અહીંયા સમાન જીવા સમાન આપી દીધી છે, તો તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. તો લખીએ અહીંયા પક્ષ O કેન્દ્રિત વર્તુળની જીવા કઈ કઈ છે? AB અને CD છે. હવે સમાન જીવાઓ છે એટલે પક્ષમાં AB બરાબર CD આપેલું છે. સાધ્યમાં શું સાબિત કરવાનું છે? કેન્દ્ર આગળ સમાન ખૂણા, એટલે આ ખૂણા જે છે AOB બરાબર ખૂણો COD. તો સાબિતીમાં જેમ આગળ લીધું તેમ જ લઈએ. બે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે શું છે? આ OA અને OC એ ત્રિજ્યા છે. OA OC ત્રિજ્યા. એવી જ રીતે OB અને OD એ બી ત્રિજ્યા. અને ત્રીજું આ AB અને CD ત્રિજ્યા સમાન આપેલી છે. તો AB બરાબર CD, સોરી ત્રિજ્યા નહીં, જીવા પક્ષ મુજબ. જીવા સમાન છે ને પક્ષમાં. તો હવે જો આ 3 આવી ગયું. બા તો લખીએ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD કઈ શરત મુજબ? બા મુજબ એકરૂપ છે. તો એકરૂપ હોય ત્યાં અનુરૂપ ખૂણા હોય, એટલે ખૂણો AOB બરાબર ખૂણો COD CP CT મુજબ સમાન થાય, જે સાબિત થાય છે.